નમસ્કાર, સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કપાસ બાદ ખેડૂતોને લસણના ભાવ સૌથી વધારે મળ્યા। માર્કેટયાર્ડમાં મગફળીની આવક 3000 ક્વિન્ટલથી વધારે। લોકસભા ચૂંટણી માટે બીજેપીએ પ્રભારીઓની કરી જાહેરાત। ગુજરાતના નેતાઓને મળી મોટી જવાબદારી। બ્લોકને પગલે અમદાવાદથી જતી આવતી 14 લોકલ ટ્રેન આજે રદ। વડોદરા પાસેના બાજવા સ્ટેશનને કામગીરીને લીધે અસર। સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, સીજી અને આશ્રમ રોડ સહિતના રસ્તા પર ફેરિયા ધંધો નહીં કરી શકે। ટ્રાફિક જંકશનથી 100 મીટરના અંતરે લારીઓ ઊભી નહીં રાખી શકાય। 27 થી 31 જાન્યુઆરી સુધી 400 વર્ષ જૂના 84 વૈષ્ણવ પુસ્તકનું બેનર પ્રદર્શન યોજાશે। ભરૂચના વૈષ્ણવે સાચવેલી હસ્તપ્રતનું સ્કેનિંગ કરી સમાજ માટે પોસ્ટ બનાવ્યા। સમાચારોની શરૂઆત કરીએ તો ભાવનગર શહેરના મુખ્ય માર્કેટિંગ યાર્ડ ખાતે હાલમાં ડુંગળીની સિઝનને પગલે મોટી માત્રામાં ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે। જિલ્લાભરમાંથી ડુંગળીઓ માર્કેટિંગ યાર્ડમાં મોટી માત્રામાં આવી રહ્યો છે, જેને તેમજ આ વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 94,000થી વધુ ઘૂણીનું વેચાણ થયું હતું। આ વર્ષે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં સારા વરસાદને પરિણામે ડુંગળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે। બીજી તરફ વાત કરીએ તો પવનની દિશા બદલાતા 2 સપ્તાહ ઠંડીનું જોર ઘટી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। હાલમાં ભાવનગર સહિત સમગ્ર રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે। ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 30.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન પણ વધીને 15.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું। તો સાંજના સમયે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 22% નોંધાયું હતું। સિહોર તાલુકાના ધરતીપુત્રો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે, ત્યારે આ દિશામાં કંઈક નક્કર વિચારવાનો સમય આવી ગયો છે। સિહોર પંથકના ધરતીપુત્રોએ ટપક સિંચાઈ પદ્ધતિ અમલમાં મૂકવી આવશ્યક બની છે। સિહોર તાલુકાના મોટા ભાગના ધરતીપુત્રો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે, જે ચોમાસામાં સારો વરસાદ થાય અને તળાવો કે ચેકડેમો ભરાય, નદીઓમાં ઉત્તરાયણ કે હોળી ધૂળેટી સુધી પાણી રહે તો કુવાઓમાં કે બોરમાં પાણી રહે, જળસ્તર ઊંચું રહે તો શિયાળુ પાક લઈ શકાય। પરંતુ આ વર્ષે સિહોર પંથકમાં ગત વર્ષે જુલાઈ માસના અંત બાદ ન પડેલ વરસાદની વિપરીત અસર દેખાઈ રહી છે। ડુંગળીની નિકાસબંધીના નિર્ણયની અસર રાજકોટ યાર્ડ અને બજારમાં વર્તાઈ રહી છે। નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। શનિવારે યાર્ડમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો ઘટાડો આવ્યો હતો અને 1 કિલો ડુંગળી ₹3 લેખે વેચાઈ હતી, જ્યારે લાલ તીખા મરચાંની ડિમાન્ડ વધારે હોવાને કારણે તેની માર્કેટમાં તેજી છે, જ્યારે મગફળીની આવક મંદ પડી છે। 3 દિવસમાં મગફળીની આવક 930 ક્વિન્ટલ ઘટી છે, જ્યારે તેનો ભાવ ₹1300ની સપાટી યથાવત છે। યાર્ડમાં વેપારીઓના જણાવ્યા અનુસાર શનિવારે ડુંગળીની આવક 5 લાખ કિલો થઈ હતી। એક મણનો ભાવ ઓછામાં ઓછો ₹61 અને વધુમાં વધુ ₹280 બોલાયો હતો। 3 દિવસ પહેલા ભાવ ₹80 થી 300 સુધી હતો। ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોને યાર્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ નીકળતો નથી, આથી અનેક ખેડૂતો યાર્ડ આવતા નથી। હાલ સૂકા અને લાલ મરચાંની આવક છે। જૂના યાર્ડમાં ઉત્તર પ્રદેશથી લાલ મરચાંની આવક શરૂ થઈ છે। હાલ લગ્ન પ્રસંગની સિઝનને કારણે હોટેલ રેસ્ટોરન્ટમાં મરચાંની ડિમાન્ડ વધારે છે। યુપીના મરચાંના પ્રતિ કિલો ₹30 થી 40ના ભાવે વેચાયા હોવાનું વેપારીઓ જણાવ્યું હતું। મગફળીમાં આવક ઘટી રહી છે, પરંતુ હજુ 12 માસ તેલ ભરવાની સિઝન ચાલી રહી છે, જેના કારણે ડિમાન્ડ યથાવત હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે, જેને કારણે ભાવની સપાટી જળવાઈ રહી છે।
ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને જોરશોરથી માઇક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત આગામી તારીખ 29મી જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રાજકોટ ખાતે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોનો તાલીમ વર્ગ આયોજિત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ગુજરાતના 18 જિલ્લાના રિટર્નિંગ અધિકારીઓને રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીની તાલીમ આપવામાં આવનાર છે, જે અંતર્ગત પહેલા તબક્કામાં તાલીમ વર્ગ તારીખ 29થી 2 ફેબ્રુઆરી સુધી અને બીજા તબક્કાનો તાલીમ વર્ગ તારીખ 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવેલ છે. રાજકોટ ઉપરાંત ગાંધીનગર ખાતે પણ રિટર્નિંગ ઓફિસરોનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ અધિકારીઓનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો છે. આ અંગેની તમામ તૈયારીઓ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. આ રિટર્નિંગ ઓફિસરોને ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ખાસ તાલીમ આપી સજ્જ કરવામાં આવનાર છે. લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી જ તાલીમનો દોર શરૂ કરી દેવામાં આવનાર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં ઈવીએમ નિદર્શનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. કમોસમી વરસાદનું નામ સાંભળતા જ ખેડૂતોની ચિંતા વધી જાય છે. વરસાદની આગાહીના પગલે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. નલિયા, ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન વધ્યું છે. એકાએક તાપમાન વધતા લોકો રાબેતા મુજબ અનુભવ કરી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 4 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે. અમુક જગ્યાએ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. કોઈ જગ્યાએ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાનમાં 14 ડિગ્રી તાપમાન થયું છે, તો નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું છે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1350 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1200 રૂપિયાથી લઈને 1450 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 6800 મણ કપાસની આવક થઈ હતી. રાજ્યમાં હાલ ઠંડી ઓછી થઈ રહી છે, ત્યારે આ મહિનાના અંતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પવન ઠંડી અને ઝાકળ વર્ષા અંગેની આગાહી કરી છે. હાલ પવનની ગતિ સામાન્ય છે. પવનની ગતિમાં હાલ કોઈ વધારો થવાનો નથી. હાલ પવન અંગે કોઈ ચેતવણી આપવામાં નથી આવી. મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે. રાજ્યમાં રાતથી સવાર સુધીમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. જેમ જેમ દિવસ વીતતો જાય છે તેમ ગરમીનો પણ ચમકારો વધતો જાય છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ ગુજરાત પર ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. બીજી તરફ વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં શાકભાજી પાકની હરાજી કરવામાં આવી હતી. માર્કેટ યાર્ડમાં સૌથી વધુ બટાકાની આવક થઈ હતી. યાર્ડમાં 2430 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં ખેડૂતોને બટાકાના મણના 100 થી 300 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં લગભગ 2430 ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી. યાર્ડમાં ટામેટાની પણ સારી આવક થઈ હતી. ટામેટાની 1330 ક્વિન્ટલ આવક થઈ હતી. બીજી તરફ નજર કરીએ તો કપાસ બાદ ખેડૂતોને લસણના ભાવ સૌથી વધારે મળ્યા છે. લસણના ભાવ ખેડૂતોને 2650 થી 4570 રૂપિયા મણના મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં 275 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક 3000 ક્વિન્ટલથી વધારે થઈ રહી છે. જાડી મગફળીની આવક 1330 ક્વિન્ટલ થઈ છે. જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1100 થી 1335 રૂપિયા મળ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા 23 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેપી નડ્ડાએ વિનોદ તાવડે અને સાંસદ દીપક પ્રસાદને બિહારની જવાબદારી સોંપી છે. તેમજ જ્યારે બૈજવંત પાંડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દુષ્યંત ગૌતમને ઉત્તરાખંડની જવાબદારી મળી છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.